નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના પેપર નંબર 1નો વિભાગ ડીનો સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન આ વિડીયોની અંદર કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને મિત્રો 5 પ્રેક્ટિસ પેપર જે તમારા નવી પદ્ધતિ પ્રમાણેના ગાલા અસાઇનમેન્ટના મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવા માટે વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ ડી પ્રશ્ન ક્રમ નંબર 47 થી 54 પૈકી નીચેના કોઈપણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે। દરેકનો 4 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 47, પીએચ માપક્રમ વિશે માહિતી આપો અને મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્વ સમજાવો। પીએચ માપક્રમ દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન HAQ ની સાંદ્રતા માપવા માટે માપક્રમને પીએચ માપક્રમ કહે છે। પીએચ માપક્રમ દ્વારા આપણે ખૂબ જ એસિડિકથી 14 ખૂબ જ આલ્કાઇન સુધીની પીએચનું માપન જે છે તે કરી શકીએ છીએ। પીએચને એક સાધારણ સંજ્ઞા તરીકે ગણવી જોઈએ કે જે દ્રાવણોનો એસિડિક કે બેઝિક સ્વભાવ સૂચવે છે। જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચનું મૂલ્ય ઓછું। તટસ્થ દ્રાવણની પીએચ જે છે તે મિત્રો 7 હોય છે। પીએચ માપક્રમ પર જેથી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણને સૂચન કરે છે। પીએચ મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ તે દ્રાવણોમાં OH આયનની સાંદ્રતામાં થતો વધારો સૂચવે છે, જે આલ્કલી પ્રબળતામાં વધારો કરે છે। સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત પેપરનો ઉપયોગ કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તટસ્થ જેનું પીએચ 7 હોય છે તે તટસ્થ હોય છે। 7 કરતાં જેનું પીએચ વધારે હોય છે તેનો સ્વભાવ બેઝિક હોય છે અને 7 કરતાં ઓછું હોય છે 0 સુધીનું તેને મિત્રો એસિડિક સ્વભાવ કહે છે। તો આ પ્રકારે તમારે જે છે તે મિત્રો આકૃતિ પણ દોરવાની રહેશે। મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ। આપણું જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે। તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવાની અંદર મદદ કરે છે। અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જે આપણને દર્દ અને બળતરાનું કારણ બને છે। આ દર્દથી છુટકારો મેળવવા લોકો બેઝનો ઉપયોગ કરે છે, જેને એન્ટાસિડ કહેવામાં આવે છે। આ એન્ટાસિડ વધારાના એસિડને તટસ્થ કરે છે। મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા કે જે મંદ બેઝ છે, જેને મિત્રો એન્ટાસિડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। પ્રશ્ન નંબર 48, ધોવાના સોડાની બનાવટ લખો અને તેના કોઈ પણ 4 ઉપયોગો જણાવો। બનાવટ: બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે, 2NHCO3 એટ્સ ગીવ મિત્રો એને ઉષ્મા આપતા અને સોડિયમ કાર્બોનેટ સાથે એટ્સ ગીવમાં મિત્રો આવશે Na2CO3S પ્લસ H2O1 પ્લસ CO2G। આ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્પષ્ટીકરણ કરવાથી ધોવાના સોડા મળે છે, Na2CO3S પ્લસ 10 H2O1 મિત્રો એટ્સ ગીવ Na2CO3 એટલે કે ધોવાના સોડા સાથે 10 H2S મળે છે। ધોવાના સોડા એ બેઝિક ક્ષાર છે। ઉપયોગ ક્યાં થાય છે એની વાત કરીએ તો કાચ અને સાબુ જેવા મિત્રો સંયોજનના ઉત્પાદનમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે અને પાણીની સ્થાયી કઠિનતા જે છે તેને દૂર કરવા માટે, તથા કાગળ અને કાપડ ઉદ્યોગમાં, પ્રયોગશાળાની અંદર પ્રક્રિયક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 49, સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો। તો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે। સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે। એક છેડો જળ અનુરાગી છે, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વારણી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે। જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુના જળ વિરાગી એટલે કે હાઇડ્રોફોબિક પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી ઉપર ગોઠવાય છે, જ્યારે સાબુનું જળ અનુરાગી એટલે કે હાઇડ્રોફિલિક શીર્ષ પાણીની અંદર દ્રાવ્ય થશે। પાણીની અંદર
આ અણુઓને એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓનો મોટો સમૂહ બનવાના કારણે થાય છે, જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખા એટલે કે ગૂંચના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી ઉપર હોય છે. આ સંરચના જે છે તેને મિત્રો મિશેલ કહેવામાં આવે છે. મિશેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તૈલી મેલ મિશેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિશેલ દ્રાવણમાં કલેલ સ્વરૂપે રહે છે. આયન વચ્ચેના અપારકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતો નથી. આમ મિશેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના મિશેલ મોટા પાયે પ્રકાશનું વિકિરણ કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું એટલે કે વાદળ જેવું આપણને દેખાય છે. પ્રશ્ન નંબર 50. પોષણના પ્રકાર જણાવી અમીબામાં પોષણ સમજાવવું. તો મિત્રો, પોષણના મુખ્ય 2 પ્રકાર છે: સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવો છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ત એટલે કે ફૂટપાથની મદદથી ખોરાકનું ગ્રહણ કરે છે. આ પ્રવર્ત ખોરાકના કદોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોષ કેન્દ્ર ખોરાકનો કણ જે છે તેને ગ્રહણ કરે છે, ફૂટપાથ જે છે તેને અંદર સ્વીકારી લે છે અને એની અંદર અન્નધાની જે છે બને છે. તો આ પ્રકારે ખોરાકનો કણ જે છે એ વિદ્યાર્થી મિત્રો અમીબાની અંદર જાય છે. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસની અંદર પ્રસરણ પામે છે. વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પણ પામે છે. પેરામિશિયમ કોષનો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષી સજીવ છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. મિત્રો, પ્રશ્નોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે અને પ્રશ્નો કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. પ્રશ્ન નંબર 51. નીચેની આકૃતિમાં દર્શાવેલા ABCD ભાગોના નામ તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ABC અને D જે છે એ 4 ઓપ્શન આપેલા છે અને ત્યાં આપણે નામ લખીશું. તો A એ યકૃત છે, B જઠર, C નાનું આંતરડું અને D છે મળદ્વાર છે. મનુષ્યના જઠરમાં ખોરાકનું પાચન સમજાવો. તો જઠરમાં ખોરાકનું પાચન. જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે અને તે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ મિશ્રણને જઠર રસ જે છે તે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે. સામાન્ય રીતે શ્લેષ્મા જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેલી એટલે કે નિઝર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. પ્રશ્ન નંબર 52. માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવો. તો લઘુદ્રષ્ટિની ખામી માચીપિયા થવાના કારણો નીચે મુજબનું છે: આંખના લેન્સની વક્રતા વધારે હોવી, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટવી અથવા તો આંખનો ડોળો લાંબો થવો, નેત્રપટલ અને આંખના લેન્સ વચ્ચેનું અંતર વધવું. આ કારણના લીધે દૂરની વસ્તુમાંથી અનંત અંતરેથી આવતા કિરણો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની આગળ કેન્દ્રિત થાય છે. અર્થાત વસ્તુનું પ્રતિબિંબ જે છે તે નેત્રપટલ ઉપર રચાતું નથી. ખામીનું નિવારણ કરવું હોય લઘુદ્રષ્ટિનું તો શું કરવું જોઈએ? તો લઘુદ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરતા વ્યક્તિએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવરવાળા અંતર્ગોળ અપસારી લેન્સના ચશ્મા જે છે તે પહેરવા જોઈએ. જ્યારે આંખ દૂરની વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભૂત થયા બાદ માયોપિક એટલે કે આંખના દૂરબિંદુમાંથી આવતા હોય તેવું લાગે છે. આમ
દૂરની વસ્તુઓમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો અંતર્ગોળ લેન્સ દ્વારા નેત્રપટલ દ્વારા કેન્દ્રિત જે છે તે કરી શકાય છે. અહીં લેન્સની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂર બિંદુ જેટલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરીને સમજાવો. તો તમારા ઘરે આ પ્રકારનું લાઇટ ફિટિંગ જે છે તે કરેલું હશે મિત્રો. તમારે આ પ્રકારે આકૃતિ જે છે તે દોરવાની રહેશે. ત્યાર પછી આપણે સમજૂતી મેળવીશું કે આપણને આપણા ઘરમાં વિદ્યુત પાવર પુરવઠો મેઇન સપ્લાય અથવા તો મેઇન્સ દ્વારા મળે છે. તે ઓવરહેડ વિદ્યુતના થાંભલા અથવા તો ભૂમિગત કેબલો દ્વારા આપણા ઘર સુધી વિદ્યુત પહોંચે છે. આ સપ્લાય લાઈવ વાયર એટલે કે લાલ અવાહક આવરણ જે ધરાવતું હોય છે, જેને મિત્રો આપણે મેઇન વાયર કહીએ છીએ. ન્યુટ્રલ એટલે કે નેગેટિવ વાયર કાળું આવરણ ધરાવે છે. અને અર્થિંગ વાયર જે લીલું અવાહક આવરણ દ્વારા મિત્રો આવે છે. પ્રશ્ન નંબર 3. ત્રીજો ઓપ્શન છે મિત્રો કે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટનો જે છે તે હોય છે. ઘરમાં લગાડેલા મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાં પસાર થઈને વિદ્યુત મીટરની અંદર દાખલ કરેલા હોય છે. તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના લાઇન વાયરો સાથે જોડવામાં આવે છે. આ વાયરો ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત પરિપથ જે છે એ ઉર્જા પૂરી પાડે છે. ઘણીવાર ઘરોની અંદર 2 અલગ પરિપથ હોય છે. એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ કે જે વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો જેવા કે ગીઝર છે, એરલર છે વગેરે માટે વપરાય છે. જ્યારે બીજો 5.4 વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ છે, જે બલ્બ, પંખા, રેડિયો, ટીવી વગેરે જગ્યાએ વપરાય છે. અર્થિંગ વાયર મોટાભાગે ઘરની નજીક ઊંડે જમીનમાં ધાતુની પ્લેટ સાથે સ્થાનિક અર્થિંગ તરીકે જોડેલો હોય છે. ઘરની અંદર દરેક અલગ અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયરો વચ્ચે જોડવામાં આવે છે. અને દરેક ઉપકરણને સાધનથી અલગ કરવા માટે મિત્રો ઓન ઓફ સ્વિચ હોય છે, જેથી પરિપથ કાં તો પૂર્ણ કરી શકાય છે અથવા તો પરિપથમાંનો વિદ્યુત પ્રવાહ બંધ પણ કરી શકાય છે. દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એટલા માટે તેમને એકબીજા સાથે સમાંતર જોડાણમાં વિદ્યુત સપ્લાય સાથે જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર મિત્રો 54નો એ ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો. તો ઓઝોન સ્તર વાતાવરણમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. CFCs મિત્રો એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ જેવા માનવ સંશ્લેષિત રસાયણને તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. CFCsનો મિત્રો ઉપયોગ રેફ્રિજરેટર માટે તેમજ અગ્નિશામક માટે પણ થાય છે. CFCsનો ક્લોરીન પરમાણુના ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર કરી શકાય છે. આ વિઘટન ક્રિયાની અંદર ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના ઘણા અણુઓનું ક્રમશઃ વિઘટન કરે છે. ત્યાર પછી મિત્રો આવશે બી, કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો. તો મિત્રો પેકિંગને ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા, રેઝર પેન વગેરે જેવી વસ્તુનો વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી, પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા વાપરવા, પુનઃ વપરાશ થાય તેવી થેલીઓ વાપરવી, પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી અને કાગળની બંને બાજુએ પુનઃ ઉપયોગ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના એક પ્રશ્ન પત્ર નંબર 2 થી 6નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.